નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ ટાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વીએન શાહના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષા સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ। કાર્યક્રમમાં જિલ્લા યોગ બોર્ડના કોચ અને કોઓર્ડિનેટર DLSSN વિદ્યાર્થીઓ તથા ટ્રેનરો, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ, તાલુકા કક્ષાના વિજેતાઓ સહિત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। શીખ ગુરુ ગોવિંદસિંહજીના પુત્ર સાહેબજાદો બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતની યાદમાં 26મી ડિસેમ્બરને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે। ત્યારે શ્રી રાકેશભાઈ શાહના અધ્યક્ષસ્થાને તથા નગરના વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં શ્રી અરુણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઝરાલી અને ગોપાલપુરા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતાં ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારીને રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું। કાર્યક્રમમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં ગ્રામજનો સહિત અધિકારીશ્રીઓએ તેમની આરોગ્ય તપાસણી કરાવી હતી। સોનગઢ તાલુકાના તાપરવાડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી। વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પદ્મશ્રી રમીલાબેન ગામિતના ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ પદ્મશ્રી રમીલાબેન ગામિતના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉચ્છલ તાલુકાના ભડભુંજા 3 રસ્તા પાસે કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા। પોલીસે કારમાં સવાર અજયકુમાર અજીબસિંહ અને બંટી મહેતા પહાડેની અટકાયત કરી હતી। તેમજ દારૂનો જથ્થો અને કાર એમ મળી કુલ કિંમત ₹2.41 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો અને દારૂનો જથ્થો મંગાવનાર ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। ઉચ્છલ પોલીસે અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉચ્છલ તાલુકાના ચિત્તપુર ખાતે મામા ભાણેજને અકસ્માત નડ્યો હતો। ચિત્તપુર ગામના ફાટા પાસે ઉચ્છલથી નિઝર જતા સ્ટેટ રોડ નંબર 80 ઉપર એક KTM મોટરસાયકલ ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં સ્પ્લેન્ડર મોટરસાયકલ પર સવાર અશોક સૂર્યકાંત વડીવે અને પ્રીતમ પ્રમોદ વસાવાના શરીરે ઈજાઓ પહોંચી હતી। ઉચ્છલ પોલીસ મથકે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તાપી જિલ્લા SOG પોલીસ સ્ટાફના માણસોએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 વર્ષથી ગાંજાના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી પરબત ઉર્ફે મુન્નો ભીખાશંકરને બુટવાડા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। તેમજ પોલીસે આરોપીને કોર્ટમાં હાજર કરી રાજકોટ તાલુકા પોલીસને સોંપી દીધો છે। વ્યારા તાલુકાના કરંજવેલ ગામ ખાતે પ્રિયજ ઉર્ફે પિયુષ મોતીસિંહ ગામિતની દુકાનની પાછળના ભાગેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। જે બાદ પોલીસે યુવકની અટકાયત કરીને દારૂનો જથ્થો કબજે કર્યો હતો। વ્યારા પોલીસે અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તાપી જિલ્લામાં બોડેલીથી વાપીને જોડતો નેશનલ હાઈવે 56 લિંક રોડ હેતુ માટે જમીન સંપાદન માપણીની કાર્યવાહી રદ કરવા માટે ખેડૂત ખાતેદારોએ સક્ષમ અધિકારી અને નાયબ કલેક્ટરને સંબોધીને વાંધા અરજી આપી હતી। તેમજ જમીન સંપાદનની પ્રક્રિયામાં પણ વ્યાજબી વળતરની ગણતરી કરી ખેડૂતોને સંભાળીને વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી। મારું નામ રંજીતાબેન ગામિત છે। હું કપૂરાની રહેવાસી છું। અમારી જમીન નેશનલ હાઈવે 56માં સંપાદન થયેલી છે। જે રીતે વળતર સુરત, નવસારી અને વલસાડમાં મળ્યું છે એવી રીતે તાપીમાં પણ મળવું જોઈએ અને એ ના મળે તો અમે હાઈવે પર ચક્કાજામ કરીશું। જે જીવ આપશું પણ જમીન ના આપશું। અમે સારું વળતર મળવું જોઈએ અમને। જેવી રીતે નવસારી, સુરતમાં મળ્યું છે એવી રીતે વળતર મળવું જોઈએ। 2013ના કાયદા નિયમ મુજબ 2013ના કાયદા નિયમ મુજબ। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ ટાપી ન્યૂઝ, તાપી।